हेलो स्टूडेंट, काले આપણે लास्ट लेक्चરમાં પાણીની કઠિનતા શું છે કે કઠિન પાણી એટલે શું, નરમ પાણી એટલે શું. તો કઠિન પાણી એટલે કે જે પાણી સાબુ સાથે ફીણ ન આપે એને આપણે શું કહીએ છીએ, કઠિન પાણી. અને નરમ પાણી એટલે કે જે પાણી છે એ સાબુ સાથે ફીણ આપે છે એને આપણે નરમ પાણી તરીકે ઓળખીએ છીએ. પાણીમાં કઠિનતા માટે જવાબદાર ક્ષારોના આધારે પાણીમાં બે પ્રકારની કઠિનતા હોય છે કે પાણીમાં અસ્થાયી કઠિનતા અને સ્થાયી કઠિનતા હોય છે. અસ્થાયી કઠિનતા છે ભૌતિક પદ્ધતિથી દૂર કરી શકાય છે, જ્યારે સ્થાયી કઠિનતા છે એ રાસાયણિક પદ્ધતિથી દૂર કરી શકાતી હોય છે. અસ્થાયી કઠિનતામાં પાણીને ઉકાળીએ એટલે એમાં જે બાયકાર્બોનેટ ક્ષાર છે, પાણીની અસ્થાયી કઠિનતા માટે મેગ્નેશિયમ અને કેલ્શિયમના બાયકાર્બોનેટ ક્ષાર છે એ જવાબદાર છે. જ્યારે પાણીને ઉકાળવામાં આવે છે ત્યારે એનું શું થાય છે, વિઘટન થાય છે. બીજી એક પદ્ધતિ હતી ક્લાર્કની પદ્ધતિ. તો ક્લાર્કની પદ્ધતિમાં શું કરતા હતા આપણે કે જે કઠિન પાણી છે એ કઠિન પાણીમાં જે કઠિનતાનું માપન કરી અને પછી એમાં એટલા પ્રમાણમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ચૂનાનું નીતર્યું પાણી ઉમેરવામાં આવતું હતું અને પછી એનું અવક્ષેપન થઈ અને આપણને અવક્ષેપ મળતા હતા અને એ અવક્ષેપ આપણે ફિલ્ટર પેપરની મદદથી કાઢી શુદ્ધ પાણી એટલે કે નરમ પાણી મેળવી શકતા હતા. એના પછી જે સ્થાયી કઠિનતા છે, સ્થાયી કઠિનતા માટે જવાબદાર ક્ષાર કયા, તો ધાતુના ક્લોરાઇડ અને ધાતુના જે સલ્ફેટ ક્ષાર છે એ જે ક્ષાર છે એ પાણીની સ્થાયી કઠિનતા માટે જવાબદાર છે. પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે આપણે ચાર પદ્ધતિ જોઈ હતી. એમાં પહેલી પદ્ધતિ હતી કે Na2CO3 ના દ્રાવણની મદદથી એટલે કે સોડિયમ કાર્બોનેટના દ્રાવણની મદદથી પાણીની સ્થાયી કઠિનતા દૂર થઈ શકે. એના પછીની પદ્ધતિ છે આપણે કાલ્ગોન પદ્ધતિ જોઈ હતી કે કાલ્ગોન પદ્ધતિમાં કાલ્ગોન નામનો પદાર્થ એટલે કે સોડિયમ હેક્ઝામેટાફોસ્ફેટ છે એને કાલ્ગોન તરીકે ઓળખવામાં આવે છે અને કાલ્ગોનનું અણુસૂત્ર છે Na6P6O18 એ કાર્બનનું અણુસૂત્ર છે. અને આ જે કાર્બન પદ્ધતિ છે એને ઔદ્યોગિક રીતે પાણીની કઠિનતા દૂર કરવા માટે વધારે પડતો એનો ઉદ્યોગોમાં ઉપયોગ થતો હોય છે. હવે એના પછીની જે પદ્ધતિ છે આયન વિનિમય રેઝિન પદ્ધતિ. આયન વિનિમય રેઝિન પદ્ધતિમાં સોડિયમ એલ્યુમિનિયમ સિલિકેટ જે છે, સોડિયમનો એલ્યુમિનેટ સિલિકેટ જે છે, સોડિયમ એલ્યુમિનેટ સિલિકેટનો રેઝિન તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય છે. સોડિયમ એલ્યુમિનિયમ સિલિકેટ છે એનો રેઝિન તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે આમાં આને જીઓલાઇટ તરીકે ઓળખવામાં આવે છે. જીઓલાઇટ અથવા તો એને પરમ્યુટાઇટ પણ આપણે કહી શકીએ છીએ. સોડિયમ એલ્યુમિનિયમનો જે સિલિકેટ છે એને જીઓલાઇટ અથવા તો પરમ્યુટાઇટ તરીકે ઓળખી શકે છે. આમાં Na+ અને AlSiO4- હોય છે. એમાં આપણે AlSiO4- છે એને Z તરીકે લઈએ તો આટલો પોર્શન છે એને આપણે Z કહીએ. ઘણું લાંબુ યાદ રાખવું ના પડે એટલા માટે કે આયન વિનિમય રેઝિન પદ્ધતિમાં સોડિયમનો જે એલ્યુમિનેટ સિલિકેટ છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે આ જે સોડિયમ એલ્યુમિનેટ જે સિલિકેટ છે એ આ રીતે મધપૂડાની જેમ ગોઠવાયેલો હોય છે અને એમાં અહીંયા સોડિયમના આયનો હોય છે. સોડિયમના આયનો આ રીતે મધપૂડાની જેમ જાળીદાર રચનામાં ગોઠવાયેલા હોય છે અને આ જાળીદાર રચના છે, આ જે જીઓલાઇટ છે એ જીઓલાઇટ પરથી જ્યારે પાણીને પસાર કરવામાં આવે છે ત્યારે શું થાય છે કે આ જે સોડિયમના આયન છે એનું વિસ્થાપન ધાતુ આયન વડે થતું હોય છે. એટલે કે પાણીમાં જે ધાતુ આયન છે એ ધાતુ આયન આ સોડિયમનું વિસ્થાપન કરી સોડિયમની જગ્યાએ ગોઠવાઈ જતા હોય છે.
કેલ્શિયમના જે બાયકાર્બોનેટ છે એમાં ધાતુ આયન છે, એ ધાતુ આયન છે એ સોડિયમનું શું કરી દે છે, વિસ્થાપન કરી દે છે. એટલે કે આ રીતે પ્રક્રિયા થાય છે કે આ NaZ છે એની જ્યારે ધાતુ આયન સાથે પ્રક્રિયા થાય છે ત્યારે આપણને અહીંયા 2 મોલ ઝીઓલાઇટના લેવામાં આવે છે અને 2Na+ છે છૂટું પડે. એટલે કે મધપુડા જેવી રચના છે એ મધપુડા જેવી રચનામાં જ્યાં Na+ છે એ Na+ ની જગ્યાએ કોણ આવી જાય છે, ધાતુ આયન આવી જાય છે. અહીંયા શું થાય છે, આયનનું વિનિમય થાય છે. એવું કહી શકીએ કે Na+ ની જગ્યાએ M+2 આવે છે. એટલે આયનનું વિનિમય થતો હોવાને કારણે આપણે એને આયન વિનિમય રેઝિન પદ્ધતિ તરીકે ઓળખી શકીએ છીએ. અહીંયા મેં કર્યું નથી, આ જે નેગેટિવ પાર્ટ છે એને મેં Z લીધું. અહીંયા તમે આ સૂત્રને આ રીતે પણ લખી શકો કે 2NaAnSiO4 M+2 તો આવું લખાય. એટલે કે અહીંયા જે મળે છે એ શું મળે છે, ધાતુનું સિલિકેટ આપણને મળી જાય. સોડિયમ એલ્યુમિનિયમ સિલિકેટની જગ્યાએ જે તે ધાતુનો એલ્યુમિનિયમ સિલિકેટ આપણને મળતો હોય છે. ક્લિયર. આયન વિનિમય પદ્ધતિમાં શું થાય છે, આયન વિનિમય રેઝિન પદ્ધતિમાં આયનોનો શું થાય છે, વિનિમય થતો હોય છે. ક્લિયર આટલું. હવે એના પછીની જે પદ્ધતિ છે એને આપણે સંશ્લેષિત રેઝિન પદ્ધતિ તરીકે ઓળખી શકીએ છીએ. બીજી રાસાયણિક પદ્ધતિ છે કે જેમાં પાણીમાં રહેલી કઠિનતા દૂર કરવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. એને સંશ્લેષિત રેઝિન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. પેલી હતી આયન વિનિમય રેઝિન પદ્ધતિ અને આ છે સંશ્લેષિત રેઝિન પદ્ધતિ. સંશ્લેષિત રેઝિન પદ્ધતિ છે એ આયન વિનિમય રેઝિન પદ્ધતિ જેવી જ છે, પણ આયન વિનિમય રેઝિન પદ્ધતિ જે છે એ આયન વિનિમય રેઝિન પદ્ધતિમાં શું થતું હતું કે જે જીઓલાઇટનો ઉપયોગ આપણે એકવાર કરતા હતા એ જીઓલાઇટનો ફરીથી યુઝ કરી શકતા નહોતા. એટલે એ જે પદ્ધતિ છે એ પદ્ધતિ કેવી હતી, વધારે પડતી કોસ્ટલી પદ્ધતિ હતી અને મોંઘી પદ્ધતિ હતી. હવે આ મોંઘી પદ્ધતિના કારણે ઉદ્યોગોમાં જો એનો ઉપયોગ કરવામાં આવે તો એ પ્રોડક્ટ જ્યારે આપણને મળે છે ત્યારે પ્રોડક્ટ કેવી થઈ જતી હોય છે, વધારે પડતી કોસ્ટલી થઈ જતી હોય છે. એટલા માટે આયન વિનિમય રેઝિન પદ્ધતિની જગ્યાએ સંશ્લેષિત રેઝિન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. સંશ્લેષિત રેઝિન પદ્ધતિમાં પણ આયનોનો વિનિમય થાય છે, પણ અહીંયા શું છે કે RSO3H એટલે કે સલ્ફરયુક્ત શૃંખલા ધરાવતો કાર્બનિક જે પદાર્થ છે, કાર્બનિક સલ્ફોનેટ પદાર્થ જે છે એ પદાર્થની પહેલા NaCl સાથે પ્રક્રિયા કરવામાં આવે છે અને NaCl સાથે પ્રક્રિયા કરી NaCl સાથે આપણે જ્યારે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે આપણને સોડિયમ યુક્ત રેઝિન મળે છે. કે સંશ્લેષિત રેઝિન પદ્ધતિમાં સલ્ફરયુક્ત કાર્બનિક પદાર્થ જે છે એ સલ્ફોનેટ વાળો કાર્બનિક પદાર્થ છે એની પહેલા NaCl સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે અને NaCl સાથે જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ ત્યારે આપણને સોડિયમ યુક્ત રેઝિન મળે છે અને HCl છૂટું પડે છે. હવે આ સંશ્લેષિત રેઝિન પદ્ધતિમાં બે પ્રકારની પ્રક્રિયા થાય છે કે ધન આયન વિનિમય રેઝિન એટલે કે ધન આયન વિનિમય રેઝિન પદ્ધતિમાં ધન આયનોનું વિસ્થાપન થાય છે અને ઋણ આયન વિનિમય રેઝિન પદ્ધતિમાં
એ ધન આયન નું વિસ્થાપન ધન આયન વડે થાય છે, એટલે આમાં ધન આયનનું વિસ્થાપન થાય એટલે આપણે એને ધન આયન વિનિમય રેઝિન પદ્ધતિ કહીએ છીએ કે ધન આયન સોડિયમ ધન આયન છે એ સોડિયમ ધન આયનનું ધાતુ આયન વડે શું થતું હોય છે? વિસ્થાપન થતું હોય છે, અને ધાતુ આયન વડે વિસ્થાપન થઈ પાણીમાં જે ધાતુ આયનની અશુ છે એ દૂર થાય છે અને આપણને નરમ પાણી મળતું હોય છે, એટલા માટે આપણે એને શું કહીએ છીએ? ધન આયન વિનિમય રેઝિન પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા શું થાય કે અહીંયા હાઇડ્રોજન પણ હશે, તો આ જે કાર્બનિક શૃંખલા હાઇડ્રોજન વાળી છે એનું પણ ધાતુ આયન વડે વિસ્થાપન થાય છે અને આપણને H+ મળે છે. કાર્બનિક શૃંખલા ધરાવતો હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન પણ આ બધી જ પ્રક્રિયા સાથે થતી હોય છે. એમાં ધાતુ આયન છે એ હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે, એટલે કે પાણીમાં જે ધાતુ આયનની અશુદ્ધિ છે એ બહાર નીકળી જતી હોય છે અને આપણને H+ આયન મળે છે. સેમ શું થશે કે ઋણ આયન વિનિમય રેઝિન, ઋણ આયન વિનિમય જે રેઝિન છે એ ઋણ આયન વિનિમય રેઝિન પાણીમાંથી જે ઋણ આયનની અશુદ્ધિ છે એ ઋણ આયનની અશુદ્ધિ દૂર કરે છે અને આપણને OH- તો પડતો આપણને જોવા મળે છે. અહીંયા ઋણ આયનનું વિસ્થાપન ઋણ આયન વડે થાય છે, એટલા માટે આપણે આને શું કહીએ છીએ? ઋણ આયન વિનિમય રેઝિન પદ્ધતિ. હવે આ મળેલા જે H+ અને OH- આયન જે છે, મળેલા H+ અને OH- સંયોજાય છે અને આપણને પાણીનો અણુ મળતો હોય છે, અને આ જે પાણી મળે છે એ પાણીને આપણે દ્વિખનિજકૃત પાણી તરીકે ઓળખીએ છીએ. એટલે કે એમાં વધારાના બીજા કોઈ જ ક્ષાર હાજર હોતા નથી, ખાલી H+ અને OH- આયન હાજર હોય છે અને આપણને પાણીનો અણુ મળતો હોય છે. આખી એક અણુની પ્રક્રિયા થતી હોતી નથી, આમાં ઘણા બધા અણુઓની પ્રક્રિયા એક સાથે થતી હોય છે અને પાણી ઘણું બધું એવું પાણી છે કે જેમાંથી આપણે કઠિનતા દૂર કરી નરમ પાણી મેળવી શકતા હોઈએ છીએ. પણ આ પદ્ધતિ જે છે એ પદ્ધતિ ઈઝી કેમ છે? તો શું કરવામાં આવે છે કે આ જે આપણને ધાતુનો કાર્બનની શૃંખલા ધરાવતો જે ધાતુ મળી એ જે ધાતુ છે એ ધાતુને આપણે શું કરીએ છીએ? અહીંયા તમે RSO3m પણ લખી શકો, RSO3m. હવે આ જે મળેલું રેઝિન છે ધાતુ વાળું, એનું આપણે ફરીથી NaCl સાથે જ્યારે પ્રક્રિયા કરીએ છીએ એની ફરીથી NaCl સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને RSO3Na અને ધાતુના ક્લોરાઇડ મળે છે. એટલે કે ઉપયોગમાં લીધેલું જે રેઝિન છે એનો આપણે રીયુઝ કરી શકતા હોઈએ છીએ કે આ જે મળ્યું અહીંયા આ મળી ગયું એની આપણે શું કરી? ધાતુ આયન સાથે પ્રક્રિયા કરી દીધી. આ જે રેઝિન મળ્યું આપણને ધાતુ આયનયુક્ત રેઝિન મળ્યું, એ ધાતુ આયનયુક્ત રેઝિનની ફરીથી NaCl સાથે પ્રક્રિયા કરી અને ફરીથી પ્રક્રિયા કરતા પાછો આપણને સોડિયમયુક્ત રેઝિન મળી જતો હોય છે. એટલે કે જે રેઝિન છે, વેસ્ટ જે રેઝિન મળ્યું છે એમાંથી આપણે ફરીથી સોડિયમયુક્ત રેઝિન છે એ મેળવી શકતા હોઈએ છીએ. એટલા માટે આ પદ્ધતિ છે એ આયન વિનિમય રેઝિન પદ્ધતિની સાપેક્ષમાં કેવી છે? થોડી સસ્તી પડતી હોય છે. ક્લિયર હતું કે સંશ્લેષિત રેઝિન પદ્ધતિમાં જે નિપજ આપણને મળે છે એ પાણી કેવું છે? દ્વિખનિજકૃત પાણી છે. એટલે કે એમાં H+ અને OH- સિવાય બીજા કોઈ વધારાના ક્ષાર હાજર હોય નહીં, એવા પાણીને આપણે શું કહીએ છીએ? દ્વિખનિજકૃત પાણી કહીએ છીએ.
ક્લિયર આટલું કે પાણીનું બંધારણ કેવું છે એની આપણે ચર્ચા કરી નાખી. પાણી એ હાઇડ્રોજનનો ઓક્સાઇડ છે. પાણીમાં sp3 સંકરણ આવે, એનો બંધ કોણ છે 104 ડિગ્રી છે, એમાં બંધ લંબાઈ છે 95.7 છે. બરફનું બંધારણ કેવું છે એની પણ આપણે ચર્ચા કરી કે બરફમાં વચ્ચે શું હોય છે, પોલાણો હોય છે. બરફ પાણી પર તરે છે એનું કારણ પણ આપણે શીખ્યા કે 273 થી 277 અંશ સેલ્સિયસ સુધી બરફમાં જે હાઇડ્રોજન બંધ છે એ તૂટે છે, અને હાઇડ્રોજન બંધ તૂટે એટલે પોલાણોની વચ્ચે પાણી ભરાતું હોય છે. એના પછી પાણીના રાસાયણિક ગુણધર્મો કેવા છે એની ચર્ચા કરી. પાણીના ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરી દીધી. પાણીમાં કઠિનતા કેવી છે, કઠિનતા બે પ્રકારની હોય છે એની ચર્ચા કરી. પાણીમાં બે પ્રકારની કઠિનતા દૂર કરવા માટે જુદી જુદી કઈ પદ્ધતિ વપરાય છે એ પણ આપણે શીખી ગયા. પાણીમાં સ્થાયી કઠિનતા દૂર કરવા માટે રાસાયણિક પદ્ધતિનો ઉપયોગ થાય અને અસ્થાયી કઠિનતા દૂર કરવા માટે ભૌતિક પદ્ધતિનો ઉપયોગ થાય છે. ભૌતિક પદ્ધતિ બે પ્રકારની, રાસાયણિક પદ્ધતિ છે એ ચાર પ્રકારની છે કે Na2CO3 વાળી કાર્બન પદ્ધતિ, આયન વિનિમય પદ્ધતિ અને સંશ્લેષિત રેઝિન પદ્ધતિ. અહીંયા આપણે પાણી H2O રિલેટેડ જે ટોપિક હતા એ ટોપિક પૂરા થયા. વ્યાખ્યા પૂછાતી હોય છે કે વિખનિજકૃત પાણી એટલે શું? તો જે પાણીમાં બીજા વધારાના ક્ષાર હાજર ના હોય એવા પાણીને આપણે શું કહીએ છીએ? વિખનિજકૃત પાણી તરીકે ઓળખીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે H2O2 હાઇડ્રોજનના પેરોક્સાઇડ વિશેની ચર્ચા કરવાની છે. ઓકે.